હેલો સ્ટુડન્ટ્સ, તો આજનો આપણો લેક્ચર છે જાવા જેડીબીસી આર્કિટેક્ચર. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું જેડીબીસી, વોટ ઇઝ જેડીબીસી. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે, રાઈટ? તો આજે આપણે એનું આર્કિટેક્ચર ભણવાના છીએ. મેઇનલી જેડીબીસીના આર્કિટેક્ચરને બે ભાગમાં વહેંચેલું છે. શું કામ? જોઈએ. જાવાની મદદથી આપણે બે પ્રકારના સોફ્ટવેર બનાવી શકીએ. એક છે આપણું એપ્લિકેશન ને એક છે આપણી વેબસાઇટ. તો આપણે જ્યારે પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરતા હોઈએ છીએ ત્યારે એનો બધું કોડ આપણા ફોનમાં ડાઉનલોડ થાય. કોઈક જગ્યા રોકે, પછી જેમ જેમ આપણે એનો ઉપયોગ કરીએ એમ ડેટા જનરેટ થતો જાય, એ પણ આપણા ફોનમાં જગ્યા રોકતો જાય. તમે ઘણીવાર જોયું હશે, જેમ કે 32 MBની કે 30 MBની એપ્લિકેશન છે, પણ જ્યારે તમે એને ફ્રિકવન્ટલી યુઝ કરતા હશો તો એની જે સાઇઝ છે ઇન્ક્રીઝ થતી હશે, રાઈટ? પણ વેબસાઇટની અંદર શું છે, તો કે વેબસાઇટ આપણે કોઈ પણ બ્રાઉઝર થ્રુ એક્સેસ કરતા હોઈએ છીએ. વેબસાઇટને આપણે ફોનમાં ડાઉનલોડ કે આપણા ડિવાઇસમાં ડાઉનલોડ કરવી પડતી નથી, અને વેબસાઇટનો ડેટા પણ આપણા ફોનમાં કોઈ પણ જગ્યા રોકતો નથી. અહીંયા આગળ જોવાનું એવું છે કે તમે આની પહેલા ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર થોડું ઘણું તો કોઈ પણ એક સબ્જેક્ટમાં, જેમ કે નેટવર્કમાં અથવા તો પછી PHP તમારે સબ્જેક્ટ આવી ગયો હશે તો એની અંદર ભણી ચૂક્યા હશો. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર વર્ક કઈ રીતે કરે? એક ક્લાયન્ટ હોય, એક સર્વર હોય. ક્લાયન્ટ એટલે તમારું બ્રાઉઝર, સર્વર મતલબ એવું કમ્પ્યુટર કે જ્યાં આગળ બધો ડેટા, બધી ફાઇલ્સ ને બધું સ્ટોર થયેલું છે. હવે તમે XYZ વેબસાઇટ છે એ સર્ચ કરો છો તો શું થશે? સૌથી પહેલા તમારી જે ક્લાયન્ટ સાઇટથી એક રિક્વેસ્ટ જનરેટ થશે. રિક્વેસ્ટ જશે સર્વર પાસે. સર્વર એને શું કરશે? એની પાસે બહુ બધી ફાઇલ્સ પડેલી છે, તો તમે શું રિક્વેસ્ટ કર્યું છે એ એને કમ્પેર કરીને સર્ચ કરવા જશે, રાઈટ? સર્ચ કરીને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ પાછું તમને ક્લાયન્ટને મોકલે છે, જે આપણે HTML ના ફોર્મની અંદર જોઈએ છીએ. બેઝિકલી ક્લાયન્ટ ઓનલી અન્ડરસ્ટેન્ડ્સ HTML. ક્લાયન્ટને HTML સિવાય કંઈ બીજું સમજાતું નથી. ક્લાયન્ટ મતલબ બ્રાઉઝર. ઓકે. હવે આપણે જેમ કે HTML તમને બધાને ખબર હશે, HTML સ્ટેટિક લેંગ્વેજ છે. HTML ની અંદર આપણે પ્લસ માઇનસ કે કોઈ પણ લોજિકલ ઓપરેશન પરફોર્મ ના કરી શકે. પણ હવે વેબસાઇટ બનાવી છે, એપ્લિકેશન બનાવી છે, તો એની અંદર બંને વસ્તુઓ હોય. ડિઝાઇન પણ હોય અને બિઝનેસ લોજિક પણ હોય. તો હવે અહીંયા આગળ આપણે શું કરશું? ડિઝાઇન છે એ આપણે HTML ને એની થ્રુ બનાવીએ છીએ, અને બિઝનેસ લોજિક છે એ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ કે PHP થઈ ગઈ, પાયથન થઈ ગઈ, જાવા થઈ ગઈ, XYZ લેંગ્વેજ થ્રુ આપણે બિઝનેસ લોજિક ડેવલપ કરીએ છીએ. જ્યારે પણ તમે PHP ભણ્યા હશો ત્યારે તમારે XAMPP કરીને એક સર્વર ડાઉનલોડ કરવું પડતું હશે, રાઈટ? શું કામ? કેમ કે કોઈ પણ બિઝનેસ લોજિક છે, જેમ કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ તમારા બ્રાઉઝરમાં રન નથી થતી, એ બધી થાય છે સર્વર ઉપર. તો હવે સર્વર ઉપર જે વસ્તુ રન થાય છે એની માટે આપણે સર્વર જોશે ને XYZ બધી વસ્તુઓ સેટઅપ કરશું આપણે. અહીંયા આગળ આપણે જે સમજવાનું છે આ બે મેઇન વસ્તુ છે. એક આપણે એપ્લિકેશનની વાત કરી કે જે આપણા ફોનની અંદર કે ડિવાઇસની અંદર આખી ડાઉનલોડ થઈ જાય છે, એનો બધો ડેટા આપણા ડિવાઇસની અંદર રહી છે. બીજી આપણે વાત કરી વેબસાઇટની કે જેનો બધો ડેટા આપણે ક્યાં રહી છે? સર્વરની અંદર રહી છે. ઓકે. તો હવે અહીંયા આગળ આપણે મેઇનલી જોઈ શકીએ છીએ કે આપણી પાસે 2 ટાયર અને 3 ટાયર એવી રીતે બે પ્રકારના આર્કિટેક્ચર છે, રાઈટ? તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો જે 2 ટાયર એપ્લિકેશન છે ને, એ 2 ટાયર છે ને એ એપ્લિકેશન માટે આપણે ડેવલપ કરી શકીએ. કઈ રીતે? જાવા એપ્લિકેશન મતલબ કોઈ પણ XYZ એપ્લિકેશન આપણે ડેવલપ કરીએ છીએ, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ વોટ્સએપનું, અથવા તો પછી ઇન્સ્ટાગ્રામનું, અથવા તો પછી કોઈ પણ એવી એપ્લિકેશન્સ કે જે તમે યુઝ કરતા હોય ડેલી લાઈફમાં. સપોઝ કે એ આપણી અહીંયા આગળ એપ્લિકેશન છે. તો હવે એપ્લિકેશનની અંદર મેં વાત કરી એમ કે બે વસ્તુ જરૂરી છે. એક છે આપણું ડિઝાઇનિંગ અને એક છે આપણું બિઝનેસ લોજિક. ડિઝાઇન એટલે તમે એવું સમજી શકો કોઈ કઈ રીતે ડેટા રિપ્રેઝેન્ટ થશે, જેમ કે બટન થઈ ગયું, પછી આપણને કોઈ પણ સરસ એવું ઇમેજ શો થાય છે તો ઇમેજ થઈ ગયું, એ બધું શું આવે? ડિઝાઇનિંગ પોર્શનની અંદર આવે. અને બેકએન્ડની અંદર શું આવે? જેમ કે મારે પ્લસ માઇનસ કરવા છે કે કોઈ પણ એવા ઓપરેશન કરવા છે, જેમ કે ક્લિક ઇવેન્ટ પરફોર્મ કરવી છે, બટન ઉપર ક્લિક કરું અને પછી કોઈ ટાસ્ક પરફોર્મ થવો જોઈએ, તો એ બધી વસ્તુ આવે બેકએન્ડ સાઇડ, બિઝનેસ લોજિક જેને કહેશું આપણે. તો અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો બંને વસ્તુ એક સાથે છે, મતલબ કે તમારું બિઝનેસ લોજિક પણ સાથે છે અને તમારી ડિઝાઇન પણ સાથે છે. બંને વસ્તુ ક્યાં આગળ છે? તો કે ક્લાયન્ટ મશીન ઉપર.
હમણાં જ આપણે વાત કરી કે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીએ છીએ તો એનું ડિઝાઇન પણ ડાઉનલોડ થશે ને બિઝનેસ લોજિક પણ ડાઉનલોડ થશે. તો સેમ વસ્તુ અહીંયા આગળ આપણે શું થાય છે કે બિઝનેસ લોજિક અને સાથે સાથે એનું ડિઝાઇન બંને વસ્તુ આપણે ક્લાયન્ટ મશીન ઉપર ડાઉનલોડ કરવી પડે છે. હવે તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કર્યું હશે તો ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોયું હશે આપણે ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીએ છીએ તો એની બધી વસ્તુઓ ક્યાં હોય છે આપણા ફોનમાં હોય છે. પણ હવે હું એ બીજાના ફોનમાં જો મારું સેમ ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાની ટ્રાય કરું તો ત્યાં પણ સેમ વસ્તુ ઓપન થાય છે. શું કામ આવું થાય? તો કે એનો જે ડેટા છે જેમ કે મેં કોઈ ફોટો અપલોડ કર્યો છે, મેં કોઈને મેસેજીસ કર્યા છે, કોઈની સ્ટોરી લાઈક કરી છે, બરાબર, એ બધું ડેટા થઈ ગયો. આપણી પાસે બે વસ્તુ હોય, એક હોય આપણા કોડ અને એક હોય આપણો ડેટા. તો આપણા ફોટા ને એ બધું છે એ આપણો ડેટા છે. તો એ બધું ડેટા ક્યાં આગળ જાય છે? એ બધો ડેટા જાય છે આપણો DBMS માં. DBMS એટલે શું છે? DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બધું જ આપણો જે ડેટા છે એ બધું ક્યાં આગળ સ્ટોર થાય? ડેટાબેઝની અંદર સ્ટોર થાય. ઓકે, તો અહીંયા આગળ આપણે જે પ્રમાણે જોઈએ છીએ બિઝનેસ લોજિક ને એ બધું ક્યાં આવી ગયું? આપણું ક્લાયન્ટ સાઇડ. અને બાકીનું જે છે DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ત્યાં આગળ આપણું આવી ગયું તો કે ડેટા બેઝ, આપણો ડેટા. એટલે જ્યારે આપણે કોઈ પણ એવી એપ્લિકેશન બનાવી હોય જેમ કે સ્મોલ એપ્લિકેશન છે, લાઈક આપણે હમણાં જ ઇન્સ્ટાગ્રામની વાત કરી, બરાબર, તો એવી રીતની જે એપ્લિકેશન છે એ શું કરે છે તો કે બધો ડેટા ક્લાયન્ટના મશીનમાં પણ સ્ટોર નથી કરતી અને બધો ડેટા સર્વરમાં પણ સ્ટોર નથી કરતી. સર્વર એટલે અહીંયા આગળ સ્પેસિફિકલી આપણે DBMSની વાત કરીએ છીએ, મિડલવેર સર્વરની વાત નથી કરતા. તો જે 2 ટાયર આર્કિટેક્ચર છે એ શું થયું તો કે એપ્લિકેશન માટે સુટેબલ ટાયર થયું, બરાબર, જે વેબસાઇટ કે એની માટે સુટેબલ નથી. શું કામ નથી તમને થોડુંક સમજાવું. હવે આપણે કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરીએ છીએ તો વેબસાઇટની અંદર કેવી રીતનું થતું હોય છે કે ભાઈ એક વેબસાઇટમાં જો હું કાંઈ પણ ફેરફાર કરું તો ઓવરઓલ પછી બધાને સેમ વસ્તુ દેખાવા માંડે, પણ એપ્લિકેશનની અંદર એવું નથી થતું. તમે ઘણીવાર એવું જોયું હશે કે તમારો ફ્રેન્ડ છે એ અપગ્રેડેડ વર્ઝન યુઝ કરતો હશે, પણ તમે જો એ અપગ્રેડેડ વર્ઝન યુઝ નહીં કરતા હોય તો તમારામાં જે ફીચર્સ ને એ બધા છે એ કેવા હશે? જૂના ફીચર્સ જ હશે, એમાં નવા ફીચર્સ નહીં આવે. તો સેમ વસ્તુ અહીંયા આગળ છે કે તમારે લાર્જ સ્કેલ ઉપર જ્યારે કોઈ પણ વસ્તુ કરવી હોય ત્યારે આ વસ્તુ સુટેબલ નથી. ઓકે, તો 2 ટાયર સમજાઈ ગયું હશે, રાઈટ? તો હવે આપણે નેક્સ્ટ જઈએ 3 ટાયર ઉપર. 3 ટાયર છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ઉપર. ક્લાયન્ટ મતલબ આપણું બ્રાઉઝર, સર્વર મતલબ જ્યાં આગળ આપણું વેબસાઇટને જે બિઝનેસ લોજિકને સ્ટોર થયેલું હશે એ, અને બાકી આવશે આપણું ડેટાબેઝ. તો અહીંયા આગળ તમને જે રીતે બતાવી છે કે આપણી પાસે શું છે તો કે ક્લાયન્ટનું બ્રાઉઝર છે, બરાબર, જ્યાં આગળ ફક્ત ને ફક્ત શું હશે? GUI. GUI મતલબ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. શું શેનથી બનેલું છે? HTML, CSS, JavaScript. આપણે કોઈ પણ એવા સ્ટ્રક્ચરથી, જેમ કે જે ડિઝાઇનિંગ લેંગ્વેજ છે, બરાબર, એની મદદથી આપણે શું કરશું તો કે ડિઝાઇનિંગ આખું રેડી કરશું. આપણે બધી જ વસ્તુ જોઈએ છીએ, જેમ કે HTML છે કે તમને કોઈ એવું કહેતું હશે કે મેં આમાં વેબસાઇટ બનાવીશ, આ લેંગ્વેજમાં વેબસાઇટ બનાવીશ, પણ હકીકતમાં જ્યારે એ બ્રાઉઝરમાં આવે છે ત્યારે બ્રાઉઝરમાં તો એ એક જ લેંગ્વેજ છે, કઈ? HTML. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે ખાલી ને ખાલી ડિઝાઇનિંગ કોડ છે ક્લાયન્ટ મશીન ઉપર. ક્લાયન્ટ મશીન ઉપર શું છે? ફક્ત ને ફક્ત ડિઝાઇનિંગ કોડ રહેશે, ત્યાં આગળ આપણું બિઝનેસ લોજિક આવશે નહીં. આપણું જે બિઝનેસ લોજિક છે એ ક્યાં આગળ સ્ટોર થશે? એપ્લિકેશન સર્વરની અંદર, જે મિડલ લેયરનું કામ કરે છે, બરાબર. એપ્લિકેશન સર્વરની અંદર શું હશે તો કે આપણું જે કંઈ પણ બિઝનેસ લોજિક, આપણે જે કંઈ પણ પ્રોગ્રામિંગ કર્યું છે એ બધું ક્યાં રહેશે? અહીંયા આગળ રહેશે. તો અગેન એકવાર રિપીટ કરીએ આપણે, આપણું ડિઝાઇનિંગ લોજિક રહેશે ક્લાયન્ટ મશીન ઉપર, પછી બિઝનેસ લોજિક રહેશે આપણું સર્વર ઉપર, અને થર્ડ આવ્યું આપણું ડેટાબેઝ. જેમ આમાં ડેટાબેઝ સ્ટોર થતું હતું ડેટા, સેમ અહીંયા પણ શું થશે? ડેટાબેઝ સર્વર, જે આપણું ડેટાને સ્ટોર કરે છે. તો અહીંયા શું થાય છે? તમે કોઈ પણ એક પ્રોસેસ કરો છો, જેમ કે તમે એક બટન પણ ક્લિક કરો છો તો અહીંયા આગળ શું થશે? એક ખાલી બટન ક્લિક થશે, મતલબ તમને એક ઇફેક્ટ બતાવશે, રાઈટ? પણ બેકએન્ડની અંદર શું થાય છે તો કે જેવું તમે બટન ક્લિક કર્યું એવું એ ક્યાં ગયું? એપ્લિકેશન સર્વર પાસે ગયું, અને જે તે પછી XYZ તમે કોડ લખ્યો હોય, ભાઈ હું બટન ક્લિક કરું અને આ ઇવેન્ટ પરફોર્મ થવી જોવે, કે મારો ડેટા છે એ સબમિટ થઈ જવો જોઈએ. જેમ કે તમે ફોર્મ ભર્યા હશે, રાઈટ? ઘણા બધા ફોર્મ આવતા હોય, તો જેવો આપણે ડેટા નાખીએ, સબમિટ કર્યા બાદ એ ડેટા ક્યાં વયો જાય છે?
સર્વરમાં વયો જાય છે. સર્વર એને પછી સરખી રીતે શોર્ટ કરે, ચેક કરે કે ભાઈ તમારો ડેટા સાચો છે કેવો નહીં, અને પછી એને સ્ટોર કરી દેશે ડેટાબેઝ સર્વરની અંદર, રાઈટ. તો આ પ્રમાણે આપણી પાસે બે પ્રકારના આર્કિટેક્ચર રેડી થાય છે. એક છે એપ્લિકેશન માટે થઈને અને એક છે આપણું વેબસાઇટ માટે થઈને. વેબસાઇટ માટે આપણે ઘણી બધી હજુ આપણે આગળના વિડીયોઝમાં, અને તમે પણ ખ્યાલ જ હશે કે જાવાની અંદર જો આપણે વેબસાઇટને એવું ડેવલપ કરવું હોય તો સાઉલેટ, જેએસપી જેવી સિસ્ટમ્સ અવેલેબલ છે, રાઈટ. તો આ બધું જે આપણે જોવાના છે એ નેક્સ્ટ લેક્ચરમાં તમને મળી જશે. તો ત્યાં સુધી કીપ લર્નિંગ. બાય બાય.